આજની ધર્મકથા. પ્રણામ. હરિશેણ રાજા પોતાની કન્યાને જ્યારે પરણાવી કનકરથ રાજકુમાર સાથે, ત્યારથી મનમાં એ દ્રઢતા હતી કે હવે દીકરી સાસરે જવાની. મહિનાથી વધુ સમય કનકરથ રાજકુમાર રોકાયા. હવે સામે ચડીને રાજા કહે છે કે તમે હવે સીધા આવો. હિત શિક્ષાઓ આપે છે બંનેને. પોતાની દીકરીને ક્યારેય અણગમતી ન કરતા એવી વાત પોતાના જમાઈને કરે છે. રથમર્દન નગરે જવા માટે બધી તૈયારીઓ ચાલે છે. જવાની છેલ્લી ક્ષણો હતી અને કનકરથ અને ઋષિદત્તા હરિશેણ રાજાને, સંન્યાસીને પગે લાગવા આવે છે. પૂછે છે બહુ નમ્રતાપૂર્વક કનકરથ કે હવે આપ અહીંયા એકલા કેવી રીતે રહેશો? આપ અમારી સાથે ચાલો, અમને લાભ આપો અને જેટલો પણ સમય આપના જીવનનો શેષ છે એ સમય સુખેથી આપની દીકરીની સાથે કાઢો. ઋષિદત્તા એક શબ્દ ઉચ્ચારતી નથી. આ એની ખાનદાની હતી. જેમના ઘરે જવાનું છે એમના ઘરે કોણ આવશે ને કોણ નહીં આવે એનો નિર્ણય અત્યારથી એ ન લે. હા, એનું મન હામી ભરતું હતું કે જો કનકરથ જે કહે છે એ થઈ જાય તો અતિ ઉત્તમ. એટલા માટે નહીં કે મારા પિતાનો મને સહવાસ મળશે, એટલા માટે કે મારા પિતા હવે અહીંયા એકલા આ વૃદ્ધાવસ્થામાં કઈ રીતે જીવન વિતાવશે. સાંભળે છે એ પણ શ્રોતા બનીને. હરણ અને હરણી પણ સાંભળે છે જાણે. અને હવે બંનેનું મુખ, બંનેની નજર રાજાના જવાબ, હરિશેણ રાજાના જવાબ પર અટકેલું છે. અને આ સંન્યાસી જે વાત કરે છે એ વાત સાંભળી આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહેવાના શરૂ થાય છે. હરિશેણ સંન્યાસી ઋષિ જણાવે છે આ બંનેઓને કે જુઓ, જે ક્ષણે તમારો રથ અહીંથી ઊંધો ફરશે એની બીજી કાચી ક્ષણે હું મારી આ ઝૂંપડીને આગ લગાવી અને અગ્નિ સ્નાન કરવાનો છું. આઘાત લાગે છે. આ શું? ઋષિ છો, સંન્યાસી છો, આપઘાત કરવાનો નિર્ણય? આ કઈ રીતે યોગ્ય છે? કનકરથ રોકે છે. આપ શું બોલ્યા? આવો તો વિચાર પણ કઈ રીતે કરી શકાય? ઋષિદત્તા રોકે છે કે તાત આ તો કઈ રીતે શક્ય બને? આ અમે કઈ રીતે સહન કરી લઈશું? રડે છે પણ ઋષિ અફર છે પોતાની વાતમાં. કનકરથને સમજાવે છે, બેટા, મારા નિર્ણયની પાછળ ક્યાંય કોઈ પણ પ્રકારે મારી દીકરીનો વિયોગ કે મારી ભવિષ્યની ચિંતા એનો વિકલ્પ પણ નથી. એક સહજ વાત છે. શરીરને અત્યાર સુધી એટલું કેળવ્યું છે કે કોઈ પણ કષ્ટ આવે ત્યારે ક્યારે પણ એણે દુઃખની અનુભૂતિ કરી નથી. હવે મારા દિવસો પણ કેટલા બાકી હશે. એ દિવસોની અંદરમાં ક્યાંક કોઈક રોગ આવે અને રીબાવો, એના કરતાં આમ પણ હું જાણું છું કે મને પીડા નથી થવાની, મને આર્તધ્યાન નથી થવાનું, તો પછી હું સ્વેચ્છાએ જ સ્વીકાર્ય મૃત્યુને કેમ ન સ્વીકારું? કનકરથ ના પાડે છે કે આ માર્ગ નથી આપણે ત્યાંનો. અને ત્યારે પૂછે છે ઋષિ, શું સલ્લેખના એ આપણો માર્ગ નથી? કનકરથ કહે છે કે સંલેખના માર્ગ ચોક્કસ છે, પણ અગ્નિ સ્નાન એ કઈ રીતે સંલેખનામાં આવશે? અને ત્યારે ઋષિ કહે છે કે અમે ઋષિ પરંપરાના છીએ. ચોક્કસપણે શ્રમણ શ્રમણી ભગવંતોમાં આ માર્ગ વિકલ્પ પણ આવે નહીં એ રીતનો છે, પણ ઋષિ પરંપરાની અંદરમાં અંતિમ સમય આવે ત્યારે અગ્નિ સ્નાન લેવું
અને એ અગ્નિ સ્નાનને પણ બહુ ક્ષમતાપૂર્વક અને શાતાપૂર્વક સંવેદવું અને વેદવું, એ પરંપરા અમે અહીં જોઈ છે. બંને માનવા તૈયાર નથી. પણ હરિશેન ઋષિ એ બહુ સ્પષ્ટ છે અને બહુ દ્રઢ છે. છેલ્લે જ્યારે બંને વિનવે છે કે તમે અમારા પર કરુણા કરો, દયા કરો, અને આ રીતે તમે અમને તરછોડીને ન જાઓ, તમે સાથે ચાલો. સાથે ન આવી શકવાની ભાવના હોય તો ભલે અહીં રહો, પણ આ રીતે જગતમાંથી વિદાય લેવાની વાત એ અમારાથી કેમે કરીને સાખી લેવાય એમ નથી. અને ત્યારે ઋષિ કહે છે કે બેટી, મારી હિત શિક્ષા સાંભળ. પૂજ્યોની સેવા કરજે, શીલનું પાલન કરજે. ભવિષ્યમાં કોઈ સહપત્ની થાય કનકરથ રાજકુમારને તો એના પ્રત્યે રોષ ન કરજે. સુખમાં કે દુઃખમાં ક્યારે પણ પાપ ન કરજે, ધર્મનિષ્ઠ રહેજે. અને પોતે દ્રઢપણે ધ્યાનની ધારા લગાવીને બેઠા. રાજકુમાર ના પાડે છે કે પ્રાણ ત્યાગની વાત ન કરો. હું આ રીતે તમને કોઈ પણ સંયોગમાં પ્રાણ ત્યાગ નહીં જ કરવા દઉં. અને ત્યારે રાજર્ષિ બહુ સ્વસ્થતાપૂર્વક કહે છે કે કુમાર, મારા દેહમાં આમ પણ કંઈ રહ્યું નથી. મારા સુખ માટે, મારા સ્વાર્થ માટે હું અહીં તમને જંગલમાં જકડી રાખવા દેતો નથી. અને હું જાણું છું કે જો હું અહીંયા એકલો હોઈશ તો મારી ચિંતા તમને ત્યાં પણ સુખેથી નહીં રહેવા દે, ન તમને ન ઋષિદત્તાને. અને આમ પણ આ અગ્નિ એ મારું કંઈ જ બગાડવાનું નથી. મને સ્પષ્ટપણે શરીર અને આત્માના ભેદનું જ્ઞાન છે. આત્મા અજર છે, અમર છે, એ સમજણ નહીં એવી પ્રતીતિને મેં પામેલી છે. નથી માનતા. આ બંનેને બહાર મોકલે છે. પોતે ધ્યાનસ્થ અવસ્થામાં બેસવાની પૂર્વ તૈયારીમાં છે. બંને સામે ઊભા છે. ઝૂંપડીથી કેટલાક અંતરે એમને મોકલી અને સ્વયં પોતે પોતાના હાથે ઝૂંપડીને આગ લગાડી અને અંદર પોતાના આસન ઉપર સમાધિમય અવસ્થામાં બેસી જાય છે. ઋષિદત્તા આ આગની જ્વાળાઓને જોતી જાય અને બેભાન થઈ ગઈ. ભડભડતી આગ તરફ કુમારે પણ જોયું અને છાતી ફાટ રુદન કરતી એ ઋષિદત્તા એને એકદમ એમણે ઉત્સર્ગમાં લઈ લીધી. પેલા રાજર્ષિ જે ભડકાની વચ્ચે દેખાતા હતા એમણે બે હાથ જોડ્યા, આકાશમાં જોઈ પંચપરમેષ્ઠી નવકાર મંત્ર એનો ધીર ગંભીર ધ્વનિમાં પાઠ કર્યો, આંખો બંધ કરી અને બસ કેટલીક ક્ષણોમાં રાખ થઈ ગયા. ઋષિદત્તાએ તો જાણે ભાન ખોઈ નાખ્યું. છાયામાં કેટલીક સુવડાવી આવાસમાં લઈ જઈ અને પાણી છાંટ્યું. હરણી પણ ઋષિદત્તાના મુખને ચાટવા લાગી. ઉત્તરીય વસ્ત્રથી કુમારે પવન નાખ્યો. અચાનક એ જાગી બેભાન અવસ્થામાંથી અને હે तात અગ્નિ પ્રવેશ ન કરો એમ બોલતી બોલતી ઊભી થઈ. અને જેવું એ ત્યાં જુએ છે તો એને ખ્યાલ આવે છે કે વાત તો પૂરી થઈ ગઈ છે. રુદન આદરે છે, પિતાજી તમે આ શું કર્યું? હું અનાથ થઈ ગઈ. માતાને તો મેં જોઈ જ ન હતી. તમે જ મારી માતા હતા, તમે મારું સર્વસ્વ હતા. આ તમે શું કર્યું? આવું બોલતી રહી. કનકરથ સમજે છે કે આ લાગણીઓને પણ વહેવા દેવાનો સમય છે. ઋષિદત્તાના રુદનને ક્યાંય અટકાવવાનો પ્રયત્ન નથી કરતા. એ બસ એને સાંત્વના અને હૂંફ આપે છે. ઋષિદત્તા થાકી રડી રડીને એટલે એને ઉપાડીને કુટીરમાં લઈ આવ્યા. એને વાળ ઠીક કર્યા, પાણીથી એને આંસુઓથી ખરડાયેલું મુખ ધોયું, કોમળ શૈયામાં સુવડાવી અને બાજુમાં બેસાડ્યા. ત્યારે એને એવું લાગ્યું કે હવે આ ઘવાયેલા હૃદયને ખરેખર મારે ફક્ત પંપાળવું જ પડશે. અને સતત એ બધી જ ઘટનાઓને બહુ શાંતિપૂર્વક સંવેદાવી. કેટલોક સમય વ્યતીત થયો અને બહુ પ્રેમથી સમજાવ્યું કે દેવી, હવે તમારે શોક ન કરવો જોઈએ. તમારા પિતાજીએ પૂર્વાવસ્થા રાજા તરીકે વિતાવી હતી, ઉત્તરાવસ્થા વ્રતધારી ઋષિ તરીકે વિતાવી છે. એમણે તો આત્મકલ્યાણ સાધી લીધું, એમની પાછળ કલ્પાંત કેમ કરવો છે? ધીરે ધીરે ધીરે
ઋષિદત્તા કનકરથની આંખમાં આંખ મિલાવી અને બોલ્યા, તમારી વાત તો સાચી છે. અને મનને મનાવવા પોતે પ્રયત્ન કરે છે. બે હાથ પકડી એને સાંત્વનાના શબ્દો, વહાલ, વાત્સલ્ય આ બધું આપે છે. એને પાણી પીવડાવે છે. ખોળામાં મસ્તક મુકાવી એને આડી પડાવે છે. બીજો દિવસ થાય છે. રાજર્ષિની ઉત્તર ક્રિયા થાય છે. જે સ્થળે દેહોત્સર્ગ થયો હતો એ સ્થળે એક સ્તૂપ બનાવવા માટે સેનાપતિને આજ્ઞા કરે છે. સ્તૂપનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. ઋષિદત્તાને લઈ ઋષભદેવ ભગવાનના મંદિરમાં જાય છે. ત્યાં પણ ઋષિદત્તા રડી પડે છે. પિતાજી વિનાની સૌ પ્રથમ ભક્તિ એના જીવનની એ કરી રહે છે. આ રીતે એ દિવસે ઉપવાસના પચકાણ લે છે. કનકરથ પણ કહે છે કે જો તારે ઉપવાસ તો મારે પણ ઉપવાસ. ઋષિદત્તા કહે છે કે મારાથી આ બધા દ્રશ્યો, આ સ્થળ, મારા બાપુજીનો આશ્રમ, આ બધું બહુ વારંવાર સહન નહીં થાય. હવે એમના વિના આ જે સૂનું સૂનું દેખાય છે એ હવે હું બહુ સાંખી નહીં શકું. જો આપને વાંધો ન હોય તો આપણે અહીંયાથી જવાની તૈયારીઓ કરીએ. કનકરથ સમજે છે પિતા વિનાનું ઘર એ સ્મશાન જેવું ભાસે. અને એ ન્યાયે રથ વગેરે તૈયાર કરાવી બીજે દિવસે સવારે કેટલુંક ભોજન આરોગી અને ઋષિદત્તાને રથમાં પગ મૂકવા કહે છે. ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે ઋષિદત્તા. એક અજાણી દુનિયામાં પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ આટલા વર્ષોની એ છોડી પહેલી વાર જીવનમાં આ વન સિવાયના પ્રદેશને જોવા માટે નીકળશે. રથ ચાલુ થાય છે. માર્ગમાં ક્યાંક ક્યાંક રોકાયા, પડાવ નાખતા. ઋષિદત્તાએ પોતાની સાથે કેટલાક ફળ લીધા હતા, બીજ. એ જ્યાં જ્યાં પડાવ રહેતો ત્યાં ત્યાં એ ફળોને વાવતી. પૂછ્યું, આ શું? તો કે આ સદાફળ છે. સદાફળ નામનું વૃક્ષ એવું છે કે જે 12 મહિના સુધી ફળ આપતું હોય છે. અને આ મારું બહુ ગમતું ફળ છે. એટલે મને એમ થાય કે હું જ્યાં જાઉં ત્યાં આ વૃક્ષને વાવું. મારી જેમ બીજું કોઈક આવશે, એને આવી રીતે આ વૃક્ષ ફળ આપશે અને એ અહીંયાથી આવી રીતે એને ગમાડો કરી અને બીજે ક્યાંક વાવશે. અને આમ દરેક જગ્યાએ સદાફળની એક લીલી હરિયાળી એક સૃષ્ટિ રચાશે. મને જે ગમે છે એની સૃષ્ટિ રચાય, આ એનો એક પ્રયત્ન છે. કનકરથ હસીને કહે છે કે ઋષિદત્તા, રાજમહેલમાં તો આવું વૃક્ષારોપણ કરવા નહીં મળે. અને તરત કહે છે ઋષિદત્તા, એટલે જ મને માર્ગમાં પેટ ભરીને આ વૃક્ષારોપણ કરી લેવા દો. એની નિર્દોષતા, એનું કામણ કનકરથ માટે એક જાણે આવર્જિત કરી દે, મેસ્મરાઇઝ કરી દે એવું એ સ્વરૂપ હતું. રથમર્દન આવતો ગયો નગર અને ઋષિદત્તા આજુબાજુના દ્રશ્યો જોવામાં વ્યસ્ત હતી. અને કનકરથને હવે ખ્યાલ આવે છે કે હવે એ ઘડીઓ આવવાની છે કે જે કદાચ મુશ્કેલીઓ ઊભી કરી શકે એમ છે. માતા પિતા કદાચ મારા નિર્ણયથી તુષ્ટ ન પણ થાય. રૂકમિણીને પરણવા નીકળ્યો હતો અને ઋષિદત્તાને લઈને આવ્યો છું. આ તો કોઈ રાજકુમારી જેવી અવસ્થામાં પણ નથી. એને એ લોકો સ્વીકારશે કે નહીં? રૂકમિણી સાથે ન પરણ્યો એ પિતાજીને કેવું લાગશે? એમના મિત્ર રાજા છે રૂકમિણીના પિતાજી, એ ગુસ્સો કરશે. માતાજી કદાચ આ ઋષિદત્તાને સ્વીકારશે જ નહીં તો ઋષિદત્તાનું શું થશે? આ વિકલ્પો એના મનમાં શરૂ થયા. પોતે જ લગ્ન કર્યા હતા, પોતાની ઈચ્છાથી કર્યા હતા, પણ હવે પોતાના સ્વજનો આ કન્યાને નહીં સ્વીકારે તો કન્યાનું શું થશે? એ તો બરાબર, પોતાનું પણ શું થશે? પોતે કઈ રીતે જીવન વિતાવશે? એ બધી વાતો એના મગજની અંદરમાં ચક્રાવે ચડી હતી. તરત જ એને થયું
કે આ બધા વિચારોનો કોઈ અર્થ નથી. પોતાના મનને વાળવા માટે જંગલની નૈસર્ગિક શોભા એ જોવાની એણે ચાલુ કરી. ફરી પાછું મન ત્યાં ખેંચાયું. છેવટે એણે નક્કી કર્યું કે હું સીધો રાજમહેલમાં જઈ અને મારા માતાના ચરણે મસ્તક મૂકી દઈશ. મારી માતા ચોક્કસપણે મારા પિતાજીને મનાવી લેશે. મા તો કરુણામય હોય, એને ઋષિદત્તા જોતાં જ ગમી જશે. એ આમ પણ ધર્મનિષ્ઠ છે અને ઋષિદત્તાથી સારી કન્યા એને ક્યાં મળવાની. એ ધીરે ધીરે રાજમહેલની જીવન પદ્ધતિ ઋષિદત્તાને શીખવાડી દેશે. ઋષિદત્તા અગર ભૂલ કરશે તો માતા ગુસ્સે પણ નહીં થાય. આવા બધા વિચારો મનમાં તરવરતા હતા અને એ સમયે રથમર્દન નગરની સરહદ આવી. ઋષિદત્તાને કહે છે કે જુઓ, આ સામે દેખાય છે ને, તે રથમર્દન નગર છે. એક ટસે ઋષિદત્તા બધું જોઈ રહી છે. અશ્વો પણ જાણે પોતાના નગરને ઓળખી ગયા હોય એ રીતે ઝડપથી હવે નગરના બાહ્ય પ્રદેશમાં આવી જાય છે. સ્વાગત કરવા માટે મંત્રીમંડળ, હજારો નગરજનો બધા ઊભા હતા. બધાએ જય ધ્વનિ કરવા લાગ્યો. સૌની નજર ઋષિદત્તા પર હતી. બધા રાજી થયા. બહુ આનંદ થયો એને જોઈને. બહુ નમ્રતાથી એણે પ્રત્યુત્તર આપ્યો બધાને અને નગરમાં ધામધૂમથી પ્રવેશ થયો. અત્યાર સુધી તો બધું પ્રસન્નતાવાળું છે એટલે કુમાર પણ અત્યારે આનંદિત છે. હવે રાજમહેલ જવાનું છે. જેવો રાજમહેલમાં પ્રવેશ કર્યો, આમ તો પિતાજી પાસે જ જવું જોઈએ, પણ સીધા માતાની પાસે ગયા. માતાના ચરણે પ્રણામ કર્યા. ઋષિદત્તાએ પણ પ્રણામ કર્યા. માતાએ બંનેના માથે હાથ મૂક્યા, હૃદયના હેત વરસાવ્યા. ઋષિદત્તાને તો જોઈને માતાએ એને પોતાના ખોળામાં જ લઈ લીધી. એને પ્રેમથી જાણે ભીંજવી નાખી અને એને પૂછ્યું કે બેટી, તારું નામ શું છે? અને ત્યારે નીચી દ્રષ્ટિએ નતમસ્તકે કહે છે ઋષિદત્તા. આ સ્નેહથી ઋષિદત્તાને થોડી હામ આવી અને એ કેટલીક વાતો કરવાની શરૂ કરે છે. ત્યાં કનકરથ કહે છે કે માતાજી, હું પિતાના ચરણે નમસ્કાર કરી આવું? એટલે મા કહે છે કે ઋષિદત્તાને પણ સાથે લઈ જા. આ બધા સંવાદો જે છે ને, એ આપણને લાગણીઓની દિશા આપે છે. આપણને એવું લાગે કે આવી નાની નાની વાતો અર્થ શું? અર્થ એ છે કે આવી નાની નાની ક્ષણો એ જીવનની મોટી મોટી ઘટનાઓનો પાયો બને છે. એ સમયે માતાએ જે રીતે હૂંફ આપી, જે રીતે વાત્સલ્ય આપ્યું, ઋષિદત્તા માટે એકદમ નવું જગત હતું. એ નવા જગતની શરૂઆત એને જો સારી મળી ગઈ તો હવે ઋષિદત્તાનું મન જે પરાક્રમો કરવાનું છે, એ પરાક્રમોની નીવ આ માતાનું વાત્સલ્ય બન્યું. એને મા નામનું તત્વ જોયું ન હતું ક્યારેય, અને આજે આ વાત્સલ્ય જોયું અને એને લાગવા લાગ્યું કે આટલા મધુર શબ્દો, અચાનક આવી બધી ઘટનાઓ બની છે અને તેમ છતાં કોઈ ઉલ્લેખ નહીં. બસ આમ પિતા પાસે જવાનું થયું. પિતા પાસે જાય છે. પૂર્વે માતા એમ કહે છે કે બેટી, હવે આ મહેલ એ તારું ઘર છે, સુખી થઈને રહે છે. રાજા પાસે જાય છે. રાજાને બધી વાત કરે છે. રાજાએ કીધું કે વત્સ, અમરાવતીના રાજા હરિશેણ એ મારા પરિચિત હતા. રાજ્યનો ત્યાગ કરી જ્યારે રાણી પ્રીતિમતી સાથે એમણે આશ્રમવાસ સ્વીકારેલો હતો ત્યારે હું જાણતો હતો આ કન્યા એ રાજકન્યા જ છે. એની મુખાકૃતિ કહે છે કે એ બહુ સુશીલ છે, જેવું રૂપ છે એવા જ ગુણ છે. ઋષિદત્તા પુણ્યશાળીની સ્ત્રી છે. પિતાજીએ કોઈ ઉપાલંબ ના આપ્યો, કંઈ પૂછ્યું પણ નહીં. કાવેરી કેમ ન ગયો? કાવેરી પતિ મારા પ્રત્યે કેવા નારાજ થઈ જશે? આવો એક શબ્દ પણ બોલાયો નહીં. છેવટે એટલું કહે છે કે બેટા, આ ઋષિ કન્યા છે. રાજમહેલની રીતભાતથી ટેવાતા એને વાર લાગશે, એટલે ક્યારેય એની પર ગુસ્સો ન કરજો. એ બહુ મુગ્ધ છે, નિર્દોષ છે. સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી અને એને સાથે રાખજે. હરણનું જોડલું યાદ આવ્યું અને તરત એને મંગાવી લેવામાં આવ્યું.
મહેલના પાછળના બગીચામાં એને રાખવામાં આવ્યો. માતા, પિતા, કનકરથ રાજકુમાર અને ઋષિદત્તા બધા જ એ રીતે જીવી રહ્યા છે કે જાણે આ જગત સુખમય છે. એક પછી એક હૂંફ, વાત્સલ્ય, પ્રેમભરી વાતો, દિવસો પસાર થતા જાય છે. કલાકો, સમય વીતે છે. જેમ જેમ સમય વીતતો જાય છે, માતા અને આ પુત્રવધુ એ બંને વચ્ચેનો સંકોચ નીકળતો જાય છે. માતા હૂંફ આપે છે, માતૃત્વ આપે છે. ઋષિદત્તા એ માતૃત્વને જાણે ભગવાન મળ્યા હોય એવા હિતથી સ્વીકારે છે, વધાવે છે. અને હવે એક રાત્રે એક ઘટના બને છે. એ ઘટના તરફ વળશું. ઋષિદત્તા રાજમહેલમાં બધા જ રાત્રિ ભોજન કરે છે અને પોતે રાત્રિ ભોજન ત્યાગી છે એ વાત જણાવી સહર્ષ બધા પાસે સ્વીકારાવે છે. રાજા કનકરથ પાસે રાત્રિ ભોજનનો ત્યાગ કરાવડાવે છે. આ બધી ઘટનાઓ જે દિવસે બની અને જે દિવસે કનકરથ રાત્રે સૂતા વખતે હું કેટલો પુણ્યશાળી છું કે મને ઋષિદત્તા જેવી આવી નિર્દોષ અને પુણ્યશાલિની અને ધર્મવાન એવી પત્ની મળી, આવું વિચારી અને રાત્રિએ સૂવે છે. એ પછીના દિવસની સવારે, વહેલી સવારે જે ઘટના બને છે એ ઘટનાને સંવેદવા આવતીકાલે મળશું. જીના આજ્ઞાવ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.